ચાલો એક હેડિંગ કરો, વ્યાપક પદ, જનરલ ટર્મ. હવે જુઓ, આ હેડિંગમાં મારે તમને શું શીખવવું છે તમને કહું કે આપણી પાસે આ ફોર્મ્યુલા તો છે કે a પ્લસ બી રેસ ટુ એન હોય તો આનું ફોર્મ્યુલા આપણે આમ શીખ્યા કે NC0 ઇન્ટુ a રેસ ટુ એન પ્લસ NC1 a રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ બી, પછી પ્લસ NC2 ઇન્ટુ a રેસ ટુ એન માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર, પછી પ્લસ NC3 ઇન્ટુ a રેસ ટુ એન માઇનસ 3 ઇન્ટુ બી ક્યુબ, પ્લસ એમ ચાલ્યા કરે એમ છેલ્લે શું આવે છે NCN બી રેસ ટુ એન. હવે આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી ભણેલા છીએ, તમે હમણાં લખશો નહીં, પહેલાં સમજી લ્યો પછી તમને સમય આપું. હવે તમારે આ ફોર્મ્યુલાનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, જોયા કરવાનું છે, એક ધારું જોયા કરો. જો આ પહેલું પદ છે ફર્સ્ટ ટર્મ, આ બીજું પદ છે સેકન્ડ ટર્મ, આ ત્રીજું પદ છે થર્ડ ટર્મ. એની ઉપરથી મને કંઈક આમ નિયમ જેવું દેખાય છે. આમાં જુઓ, આમાં શું થાય છે ખબર છે? આ જે પહેલું છે ને એની ઉપર આ ડિગ્રી જે છે એ આમ જ આવે છે. જુઓ, આ માઇનસ આ, જુઓ તો, જોઈ જુઓ તો, જો બધું એમ જ આવે. જો આ n-2. અને આ જે બીજું પદ છે ને બી, એની ઉપર ડિગ્રી આ આવે છે, અહીંયા જે હોય એની ડિગ્રી આવે છે બી રેસ ટુ 0. આપણે લખ્યું નહીં પણ એ તો 1 થઈ જાય એટલે. પછી અહીંયા તમે જુઓ બી રેસ ટુ 1 આવે, અહીંયા બી રેસ ટુ 2 આવે. એટલે એક મને નિયમ પકડાણો કે એની ઉપર ડિગ્રી કઈ આવે, આ માઇનસ આ, અને બીની ઉપર કઈ ડિગ્રી આવે, અહીંયા જે હોય. એક આ મુદ્દો એક પકડાણો. એક બીજો મુદ્દો મને એમ પકડાય છે કે આ પહેલું પદ છે ફર્સ્ટ ટર્મ, તો અહીંયા 0 આવ્યું. આ બીજું પદ છે સેકન્ડ ટર્મ, તો અહીંયા 1 આવ્યું. આ ત્રીજું પદ છે થર્ડ ટર્મ, તો અહીંયા 2 આવ્યું. તો મને એમ કયો જોઈએ કે પાંચમું પદ હોય ફિફ્થ ટર્મ, તો અહીંયા 4 આવે. એ તો પાક્કું થઈ ગયું. અચ્છા, આપણે વ્યાપક રીતે બોલીએ કે કોઈક આરમું પદ હોય આર્થ ટર્મ, તો એમાં શું આવે, r-1 આવે, એક ઓછું આવે. અચ્છા, r+1મું પદ હોય તો r આવે. તો મારે આની ઉપરથી એક ફોર્મ્યુલા બનાવવું છે. જો આમ મારે ફોર્મ્યુલા બનાવવું છે કે r+1મું પદ, r+1th ટર્મ, એને આપણે સંકેતમાં TR+1 કહેશું. ટી એટલે ટર્મ, r+1મું પદ. તો r+1મું પદ આમ જ આવે કે નહીં, કે અહીંયા તો આવે NCR. એ તો તમે સમજી ગયા. r+1મું પદ હોય એટલે અહીંયા r જ આવે. અચ્છા, અહીંયા r આવે તો મને એમ કહો એની ઉપર કેટલી ડિગ્રી આવે, n-r આવે. અને બીની ઉપર કેટલી ડિગ્રી આવે, r આવે. તો આ આપણે r+1મું પદ શોધવા માટેનું ફોર્મ્યુલા બનાવી નાખ્યું. આ લોકો ક્યારેક થોડોક દયાભાવ રાખે અને તમને આખું વિસ્તરણ ન પૂછે, આખું એક્સપાન્શન ન પૂછે, ફક્ત એમ જ કે 10મું પદ શોધો. પણ લાલ બત્તી બરાબર યાદ રાખજો, 10મું પદ શોધવું હોય તો r બરાબર 9 મૂકવાનું, ધ્યાનમાં રાખજો, 9. તો આ 10મું પદ થાય. r બરાબર 9 મૂકો તો તમને 10મું પદ મળે, 10th ટર્મ. તમને એમ કહે કે 15મું પદ શોધો તો r બરાબર 14 મૂકવાનું, 15 લેવું હોય તો 14 મૂકવાનું. અને એ તમે આ ફોર્મ્યુલામાં મૂકી દો એટલે તમને ડાયરેક્ટ એ પદ જ મળે. આખું એક્સપાન્શન કરવાની જરૂર નથી. બરાબર? એટલે આ એક ફોર્મ્યુલામાં પાછું બરાબર જોજો. આ n એટલે આ જે ડિગ્રી હોય, એ એટલે અહીંયા જે ફર્સ્ટ ટર્મ હોય, અને બી એટલે સેકન્ડ ટર્મ. આ રીત તમારે સિલેક્ટ કરવાનું હોય. તમને જેટલામું પદ પૂછ્યું હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય. બરાબર? તો એક આ ફોર્મ્યુલા લખી લ્યો. ચાલો, નંબર 1 એક એક્ઝામ્પલ સમજો. તમને
આનું આપણે આખું વિસ્તરણ નથી કરવાનું, એક્સપાન્શન નહીં, પણ ફક્ત પાંચમું પદ અને ત્રીજું પદ આપણે શોધવાનું છે. તો આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે આપણે પહેલાં જનરલ ટર્મ લખીએ. ટી આર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે? NCR a રેસ ટુ n માઇનસ આર બી રેસ ટુ આર. પહેલાં ફોર્મ્યુલા મૂકવું, બરાબર. પછી આમાંથી લાગતી વળગતી વેલ્યુ મૂકી દો. તો n એટલે કેટલા છે? 7. r પછી મૂકશું આપણે 7CR. ચાલો, a એટલે કેટલા કહેવાય? 3x². એટલે આ થઈ જાય 3x² રેસ ટુ n માઇનસ આર, એટલે કે 7 માઇનસ આર. સાચું? ઇન્ટુ બી એટલે -2x. બી એટલે -2x, ધ્યાનમાં રાખજો. અને રેસ ટુ કેટલા આવે? આર. તમારે હજી અહીંથી આગળ સાદું રૂપ આપવું હોય તો આપી શકાય, પણ આ શોધવા માટે સાદું રૂપ આપવાની જરૂર નહીં, બરાબર. આમાં તો તમે હવે સીધી વેલ્યુ મૂકી અને કામ પતાવી દો તો ચાલે. બાકી તમારે આને હજી આમ સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. જુઓ કે 7CR, પછી આને તમે આમ કહી શકો કે 3⁻7 માઇનસ આર x રેસ ટુ 14 માઇનસ 2r, સમજાય છે? ઇન્ટુ -2r x રેસ ટુ આર. બધાને વીખી નાખ્યા, બધાની પોતપોતાની સેપરેટ ઘાત આપણે વહેંચી દીધી, એટલે હું ઝઘડા ન થાય. તો હજી આને તમે આમ કહી શકો કે 7CR. આ હું તમને એટલા માટે ટેવ પડાવડાવું છું કે અમુક સમમાં આપણે આમ સાદું રૂપ આપવું પડશે, બધું વીખી નાખવું પડશે પહેલાં, બરાબર. તો પહેલાં આમાં મને એમ કહો, અચળ પદ કયા કયા કહેવાય? આ 7CR એ અચળ પદ કહેવાય, કોન્સ્ટન્ટ કહેવાય. આઈ કોન્સ્ટન્ટ કહેવાય, આઈ કોન્સ્ટન્ટ કહેવાય. અને આ જે છે ને એ વેરિયેબલ કહેવાય, ચલ કહેવાય. તો આપણે પહેલાં કોન્સ્ટન્ટ પછી વેરિયેબલ એવી રીતે ગોઠવણ કરીએ. તો 3⁻7 માઇનસ આર ઇન્ટુ -2r ઇન્ટુ x રેસ ટુ કેટલા કહેશો મને? 14 માઇનસ આર. કારણ કે આ આધાર સરખો, ઘાતનો સરવાળો થાય, પ્લસ થઈ જાય એટલે -2r પ્લસ આર થાય એટલે એ -r. આ આપણામાં તેવડ હતી એટલું આપણે સાદું રૂપ આપ્યું અહીંયા સુધી. અને હવે આપણે કરવાનું કાંઈ નથી, આ T5 શોધવાનું છે. લખો T5, ભૂલ ન પડે જોજો. T5 શોધવું હોય તો r બરાબર કેટલું મુકાય? 4 મુકાય, 4 મુકાય, એ ધ્યાનમાં રાખવાનું. તો આ થઈ જાય 7C4 ઇન્ટુ 3⁻7 માઇનસ 4 એટલે કે 3 -2⁻4, બરાબર ને? r એટલે 4. x રેસ ટુ 14 માઇનસ 4 એટલે કે 10. r ઇઝ ઇક્વલ ટુ 4 મૂક્યું. સમજોશ ને? આમ તો બાલ મંદિર જેવા સમજો, કાંઈ છે તો નહીં જ. હવે આ 7C4 શોધવું પડે, એટલે 7 ફેક્ટોરિયલ 7 માઇનસ 4 એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ફોર્મ્યુલા મૂક્યું મેં, હા સોરી, 7 માઇનસ 4 એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ફોર્મ્યુલા મૂક્યું આપણે. પછી ઇન્ટુ આ થાય 27, આ થાય માઇનસ નહીં પણ +16, +16 થાય ને, 4 ડિગ્રી છે એટલે. અને ઇન્ટુ x રેસ ટુ 10. તો ઇઝ ઇક્વલ ટુ આ થોડુંક ઝડપથી કરી નાખો તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5, પછી 4 ફેક્ટોરિયલ કેન્સલ થયું, અને આ 3 ફેક્ટોરિયલ એટલે 6 થાય, એટલે 6 6 કેન્સલ થાય, એટલે 35 આન્સર આવશે. આનો આન્સર 35. અને જરા કેલ્ક્યુલેશન કરીને કહો, 35 ઇન્ટુ 27 ઇન્ટુ 16 મલ્ટિપ્લિકેશન કરો. 35 ઇન્ટુ 27 ઇન્ટુ 16 એટલે ટોટલ આન્સર એ આવશે 15,120 x ની 10 ઘાત. લ્યો, આ આપણો આન્સર છે.
ચાલો સેકન્ડ સમ. તો સેકન્ડ સમ આપણને પૂછ્યું છે T3. T3 એટલે તમારે આમાં R = 2 મૂકવાનું છે. એટલે 7C2 ઇન્ટુ 3⁵ ઇન્ટુ -2⁵. હા સોરી 2 ઇન્ટુ x⁻12. R = 2 મૂકીએ છો આપણે, ધ્યાન રાખજો. તો 7 × 6 = 42 એટલે આ 21 થાય. હા પછી આ 3⁵ એટલે 243 ઇન્ટુ 4 અને ઇન્ટુ x⁻12 20,412 એક્સની ઉપર 12 ડિગ્રી. લ્યો આ આપણો આન્સર છે. જો કન્ફ્યુઝ ન થતા, આ મેં તમને ખાલી થોડુંક વધારાનું શીખડાવ્યું. બાકી તમને એણે એમ કીધું હોય ને કે 5મું પદ શોધો, તો તમારે સાદું રૂપ અહીંયા સુધી આપો તો ચાલે. હા અહીંથી જ સીધું R = 4 મૂકી દેવાનું ચાલે. પણ આ મેં એક બીજા હેતુસર તમને સમજાવ્યું છે કે આપણે એની જરૂર પડવાની છે. બરાબર. ચાલો હવે જુઓ, આજે આપણે ફોર્મ્યુલા ભણ્યા એની ઉપરથી આપણે એક્ઝામ્પલ કર્યું. હવે આમાં છે ને એક થોડુંક વધારાનું એક આવું પણ પૂછી શકાય છે. એટલે એક આવું પણ યાદ રાખી લેજો. જો તમને આને આપણે એક ફોર્મ્યુલા સમજીએ. હજી એક આવું ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવું જોઈએ. તમને એક આવું પૂછે કે TR+1 નો સહગુણક. TR+1 નો સહગુણક મલ્ટીપલ ઓફ TR+1. R+1 નો સહગુણક. તો આજે તમે R+1મું પદ લખ્યું, R+1th ટર્મ, એમાં આ જે છે ને એ ચલ કહેવાય, વેરિયેબલ કહેવાય. આ એનો સહગુણક કહેવાય, NCR. એટલે આનો સહગુણક થાય NCR. લ્યો આ પણ તમારે એક યાદ રાખી લેવાનું. જરા આ ફોર્મ્યુલા લખી લેજો. ચાલો એક એક્ઝામ્પલ લખો. x + y⁻10. આનું આપણે વિસ્તરણ નથી કરવું, એક્સપાન્શન નથી કરવું, પણ પૂછ્યું છે એમ કે એમાં T6 એટલે કે છઠ્ઠું પદ અને T3 એટલે કે ત્રીજું પદ, થર્ડ ટર્મ, એના સહગુણકો શોધવાના છે, મલ્ટિપલ શોધવાના છે. બરાબર. તો તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. અને જો ફોર્મ્યુલા યાદ ન હોય ને તો સૌથી પહેલાં ઓલો વ્યાપક પદવાળું ફોર્મ્યુલા તો પહેલાં મૂકી જ દેવાનું. તમને છે ને એની બધી તરત આઈડિયા આવી જશે. જો આપણે પહેલાં TR+1 નું ફોર્મ્યુલા મૂકીએ. પહેલાં તો ફોર્મ્યુલા બોલો. TR+1 એટલે NCR A⁻n - R B⁻R. આ આપણું ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા મુજબ વેલ્યુ મૂકશો તો આમ થશે કે NCR, n એટલે આમ તો 10 છે, એમ જ થાય ને, n એટલે 10, 10CR, n એટલે 10, 10CR ઇન્ટુ બોલો a એટલે x, x⁻10 - R અને y⁻R. જરાક ગંભીરતાથી બરાબર સમજતા જજો. આની અંદર સમની અંદર વેરાયટી ખૂબ આવે, પણ બધા સમ આવડે. મેઇન તમને બેઝિક જે છે એ પહેલાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે મને એમ કહો, આમાં સહગુણક કયો કહેવાય? મલ્ટિપલ. આમ મલ્ટિપલ કહેવાય. તો હવે તમારે સીધું આ જ શોધવાનું છે. લખો T6 નો સહગુણક મલ્ટિપલ. મલ્ટિપલ ઓફ T6. અચ્છા, T6 નો મલ્ટિપલ શોધવું હોય તો R = કેટલા મુકાય? 5. એટલે એ મલ્ટિપલ થાય 10C5. R+1 હોય તો મલ્ટિપલમાં અહીંયા R આવે.
આ 6 છે એટલે એ મલ્ટિપલમાં 5 આવે. અને હવે 10c5 નું ફોર્મ્યુલા મૂકીએ તો 10 ફેક્ટોરિયલ અપન 10 માઇનસ 5 એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. કેલ્ક્યુલેશન કરશો તો 10 ઇન્ટુ 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અપન 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. આ 5 ફેક્ટોરિયલ કેન્સલ. આ 5 1 જા 5 2 જા આ 2 2 કેન્સલ. આ 4 2 જા 8 3 3 જા 9. તો 6 6 36 36 ઇન્ટુ 7 252. લ્યો આ એનો સહગુણક મળી ગયો. એવી જ રીતે તમારે T3 નો સગુ મલ્ટિપલ બોલો શું થાય? 10c2 અને 10c2 નો આન્સર આવે 45. લ્યો સમ થયો પૂરો. ચાલો નંબર 3 2x માઇનસ 3y રેસ ટુ 5. એમાં તમારે T3નો મલ્ટિપલ સહગુણક શોધવાનો છે અને T6નો મલ્ટિપલ શોધવાનો છે, છઠ્ઠું પદ. તો આમાં છે ને પહેલાં તો વ્યાપક પદ જ મૂકવાનું, જનરલ ટર્મ. પહેલાં તો જનરલ ટર્મ જ મૂકો. મેં તમને કીધું હતું કે તમને સાદુરૂપ આપતા આવડવું જોશે. તો પહેલાં તો ફોર્મ્યુલા મૂકો. TR+1નું ફોર્મ્યુલા શું છે? NCR A રેસ ટુ N માઇનસ R B રેસ ટુ R. R સિવાયની વેલ્યુ મૂકી દો. R સિવાયની વેલ્યુ મૂકો. તો R સિવાયની વેલ્યુ મૂકો તો N એટલે 5, R એમનમ, A એટલે 2x રેસ ટુ 5 માઇનસ R, B એટલે માઇનસ 3y રેસ ટુ R. જરા એકદમ ધ્યાનથી હો. ચાલો ઇઝ ઇક્વલ ટુ 5CR. આપણે વાત થઈ જ ગઈ છે કે આને સાદુરૂપ આપવું જોઈએ. આ જે ડિગ્રી છે એ આ બેયની કહેવાય, તો બેયને વીખી નાખો. આમ થઈ જાય 2 રેસ ટુ 5 માઇનસ R ઇન્ટુ x રેસ ટુ 5 માઇનસ R ઇન્ટુ માઇનસ 3 રેસ ટુ R અને ઇન્ટુ y રેસ ટુ R. અને હવે આની અંદર ભાગલા પાડો. ભાગલા પાડો ને રાજ કરો. શું કરવાનું? ચલપદ જુદા, અચળપદ જુદા, વેરિયેબલ જુદા, કોન્સ્ટન્ટ જુદા. બરાબર? એટલે એમ જો આને ગોઠવી નાખો તો આમ થાય કે 5CR આ કોન્સ્ટન્ટ હોય. ચલ કયું કહેવાય? એક્સ અને વાય વાળું પદ હોય એ ચલ કહેવાય, વેરિયેબલ કહેવાય, બાકી કોન્સ્ટન્ટ કહેવાય. તો 5CR ઈ કોન્સ્ટન્ટ, પછી 2 રેસ ટુ 5 માઇનસ R ઈ કોન્સ્ટન્ટ ઇન્ટુ માઇનસ 3 રેસ ટુ R ઈ કોન્સ્ટન્ટ ઇન્ટુ એક્સ રેસ ટુ 5 માઇનસ R ઈ વેરિયેબલ કહેવાય, વાય રેસ ટુ R ઈ પણ વેરિયેબલ કહેવાય, ચલ કહેવાય. અને હવે તમને આઈડિયા આવવો જોઈએ કે આ જે છે ને આટલું એ સહગુણક કહેવાય. કહેવાય ને? આ તો ચલપદ છે એટલે આ જે છે ને એ વેરિયેબલ કોન્સ્ટન્ટ થયો, એટલે સહગુણક થયો, મલ્ટિપલ. એટલે હવે આપણી પાસે મલ્ટિપલ માટેનું ફોર્મ્યુલા આ બની ગયું. આ મલ્ટિપલનું ફોર્મ્યુલા થયું. બરાબર? તો હવે આપણે જે આપણને એને સમ પૂછ્યો છે એ સમ હવે આપણે કરી શકીએ. ચાલો સૌથી પહેલા T3 નો સગુ મલ્ટિપલ ઓફ T3 અને T3 નો સહગુણક શોધવું હોય તો R ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું છે? 2 મૂકવાનું છે. તો આમાં R ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો, પણ કેટલામાં? ખાલી એટલામાં. જો આપણે સહગુણક પૂછ્યો છે એટલે. પદ પૂછ્યું હોત તો આપણે આખું લખત. બરાબર? તો એમાં વેલ્યુ મૂકશો તો આમ થશે કે 5C2 ઇન્ટુ
2⁵ માઇનસ 2 ઇન્ટુ -3⁵2 આપણે થોડીક વધારે ચિકાસ કરીએ છો, ધીમે ધીમે સમ કરીએ છીએ. તો આ 5c2 એટલે 10 થાય, આ 2⁵3 થયા ને એટલે આ 8 થયું, આ -3⁵2 એટલે આ 9 થયું, એટલે 720 આવ્યું. એ એનો સહગુણક આવી ગયો, મલ્ટિપલ. ચાલો હવે આપણે T6 નો સગુ મલ્ટિપલ ઓફ T6. તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાના? 5. એટલે 5c5 2⁵5 માઇનસ 5 -3⁵5. તો આ 5c5 એટલે 1 થાય, આ 2⁵0 એટલે 1 થાય, અને -3⁵5 એટલે માઇનસ કેટલા થશે? 243 માઇનસ આવશે ને, એટલે આન્સર આવશે -243. લ્યો આ આપણો આન્સર છે. ચાલો એક એડિંગ કરો, મધ્યમ પદ મિડલ ટર્મ. હવે આમાં મારે શું સમજાવવું છે તમને કહું. જો તમને પહેલાં એટલી ખબર હોવી જોઈએ કે આ જે વિસ્તરણ છે ને a+b⁵n, આનું તમે જો એક્સપાન્શન કરો, તમે આટલા સમ કર્યા છે, તમારું જો મગજ કામ કરતું હોય તો મને ખાલી એટલું કહો કે અહીંયા ⁵5 હોય, સપોઝ ⁵5, તો તમે જ્યારે એનું વિસ્તરણ કરો એક્સપાન્શન, એમાં કેટલા પદ આવે? 6 પદ આવે. 5 ઘાત હોય ને તો વિસ્તરણમાં 6 પદ આવે, 7 ઘાત હોય તો વિસ્તરણમાં 8 પદ આવે. એમ આનું તમે વિસ્તરણ કરો તો કેટલા પદ આવે? n+1 પદ આવે. હવે તમને ઘણીવાર એમ પૂછે કે આનું વિસ્તરણ ન પૂછે, તમને ખાલી એટલું જ પૂછે કે આનું મધ્યમ પદ શોધો, મિડલ ટર્મ. તો આપણને ખબર પડવી જોઈએ ને કે આનું મધ્યમ પદ કયું થાય. તો એના માટેના જરાક રૂલ સમજી લ્યો. જો તમારે એક આવું યાદ રાખવાનું કે જો n યુગ્મ હોય, જો n યુગ્મ હોય, if n is an even, n છે એ જો યુગ્મ હોય તો મધ્યમ પદ મિડલ ટર્મ ઇઝ ઇક્વલ ટુ, જો જરા આઈડિયા લગાવજો. થોડી વાર માટે આપણે થોડાક નાના આંકડા લઈએ. અહીંયા માનો કે 6 ઘાત છે, 6 ઘાત છે એટલે એના વિસ્તરણમાં કેટલા પદ આવે? 7 આવે. 7 આવે, 7 આમ 7 છે, દેખાય છે ને? એ 7 જે છે એમાં બરાબર વચ્ચે કયું પદ આવે? ચોથું પદ આવે. આમ ચોખ્ખું દેખાય, મને જ દેખાય છે, તમને દેખાય છે ને? આમ ચોથું પદ આવે. હવે એ 4 એ આન્સર કેવી રીતે આવ્યો કહેવાય? અહીંયા ઘાત કેટલી હતી? 6. તો એમાં 4 આન્સર લાવવો હોય ને તો 6/2 + 1. સમજાય છે? અચ્છા, હજી આપણે એક બીજું લઈએ. માનો કે અહીં 10 ઘાત છે, 10 ડિગ્રી, તો એના વિસ્તરણમાં કેટલા પદ આવે? 11 આવે. તો 11th ટર્મ જે આવે એમાં મિડલ ટર્મ કયું થાય? છઠ્ઠું પદ થાય. તો ફોર્મ્યુલા શું થયું? 10/2 એટલે 5 અને +1. એટલે હું સીધું એમ કહીશ કે જો n યુગ્મ હોય તો મધ્યમ પદ છે ને એ આમ થાય, n/2 + 1 મૂ પદ, n/2 + 1 ટર્મ. આ એક મેં તમને ફોર્મ્યુલા જ આપી દીધું. એટલે તમને દાખલા તરીકે અહીંયા 100 ઘાત હોય, 100 ડિગ્રી હોય, અને તમને એમ કે મધ્યમ પદ શોધો, તો તમને ખબર પડી જાય કે 51મું પદ પૂછે છે. અને પછી તો આપણને આવડે જ છે, વ્યાપક પદ આપણે મૂકીને 51મું પદ આપણે શોધી શકીએ. ક્લિયર છે? પણ આ કોના માટેની વાત છે? બેકી હોય તો. આ n છે એ બેકી હોય તો. બરાબર. હવે નંબર 2 કરીને લખો કે જો n અયુગ્મ હોય, n અયુગ્મ હોય તો
મધ્યમ પદ બરાબર if n is an odd then middle term is equal to એમાંય પહેલાં આપણે થોડાક નાના ઉદાહરણ લઈએ. અયુગ્મ એટલે સપોઝ અહીંયા 5 ડિગ્રી છે, 5 ડિગ્રી, તો એના વિસ્તરણ કરો એટલે કેટલા પદ થાય? 6 થાય. આમ 1 2 3 4 5 6. એમાં મધ્યમ પદ કયું થાય? આમ 6 હોય. આપણે અહીંયા માનો કે 5 છે એટલે વિસ્તરણમાં 6 આવે. 1 2 3 4 5 ને 6. આમાં મધ્યમ પદ કયું થાય? આ બે મધ્યમ પદ થાય, બે મિડલ ટર્મ થાય. સમજણ પડે છે? કારણ કે આમ પાછા પદની સંખ્યા બેકી થઈ ગઈ ને, ઇવન થઈ ગઈ, એટલે મધ્યમ પદ છે 2 આવે. અચ્છા, એ 3 અને 4 કેવી રીતે આવ્યા? આપણે n કેટલો લીધો તો? 5. તો ફોર્મ્યુલા એમ છે 5 + 1/2 એટલે 6/2, એટલે આ ત્રીજું પદ આવી ગયું. અને 5 + 3/2 એટલે 8/2 એટલે 4 આવી ગયું. આ હંમેશા હાલે. પાછું ખાલી આ 5 માટે જ હાલે એવું નથી, આ હંમેશા હાલશે. એટલે તમારે મધ્યમ પદ એટલે 2 પદ આવશે. એટલે આપણે આમ લખશું કે n + 1/2 અને n + 3/2 મૂ પદ. n/2, n + 1/2 and n + 3/2 ટર્મ. એટલે જો n અયુગ્મ હશે અહીંયા અને તમને મધ્યમ પદ પૂછે તો તમારે પાછા 2 શોધવાના, 2 મધ્યમ પદ થાય. કરવાનું તો કાંઈ નથી, તમને ખાલી એટલી ખબર પડી જાય ને કે એ કેટલામું પદ થાય, પછી તો આપણે ઓલું વ્યાપક પદનું સૂત્ર આવડે છે, જનરલ ફોર્મ્યુલા, અને એમાં આપણે આરની વેલ્યુ મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. ક્લિયર? બરાબર જોઈ લ્યો અને સમજી લ્યો. ચાલો લખો એક એક્ઝામ્પલ. તમને એક આવું વિસ્તરણ આપ્યું છે, પણ વિસ્તરણ નથી કરવાનું, આપણે મધ્યમ પદ શોધવું છે, મિડલ ટર્મ. તો પહેલાં તો તમે એ યાદ કરો કે આનું મધ્યમ પદ છે એ કેટલામું થશે. આ n છે એ બેકી છે, ઇવન. તો આપણે આમ કહી શકીએ કે મધ્યમ પદ મિડલ ટર્મ ઇઝ ઇક્વલ ટુ n/2 + 1 મૂ પદ. n/2 + 1 મૂ પદ એટલે આમાં આપણે n એટલે 10 છે, એટલે 10/2 + 1 મૂ પદ. તો આનું મધ્યમ પદ થયું એ 6થું પદ. પછી આ મૂનું ઠું થઈ જાય, 6th ટર્મ. એટલે આપણે ટૂંકમાં 6થું પદ શોધવાનું છે. તો હવે પહેલાં જનરલ ફોર્મ્યુલા મૂકો. આ ફોર્મ્યુલાને આપણે નામ શું આપ્યું છે? જનરલ ફોર્મ્યુલા, વ્યાપક સૂત્ર. આને આપણે વ્યાપક સૂત્ર એમ કહીએ છીએ. તો TR + 1 એટલે NCR A⁻n−r B⁻r. r સિવાયની વેલ્યુ મૂકી દો. અચ્છા, આર સિવાયની એમ નહીં, હવે તમે સીધી આરની વેલ્યુ મૂકી દો તોય ચાલે. આપણે 6થું પદ શોધવાનું છે એટલે બધી વેલ્યુ એક સાથે મૂકી દો તોય ચાલે. અચ્છા, અહીંયા આપણે એક કરતાં વધારે વસ્તુ શોધવાની હોય ને તો આરની વેલ્યુ મૂકવાની બાકી રખાય, બાકીનાનું સાદુરૂપ આપી દેવાય અને પછી ફટાફટ આરની વેલ્યુ મૂકતા જવાય, એ ઝડપ આવે. બરાબર? અહીંયા તો આપણે એક જ વસ્તુ શોધવાની છે, તો સીધું T6. તો T6 ઇઝ ઇક્વલ ટુ, બોલો n કેટલો? 10. r એટલે 5, a એટલે 2x², 2x² રેઝ ટુ n એટલે 10 માઇનસ r એટલે 5, b એટલે -3/x રેઝ ટુ r એટલે 5. આપણે 10c5 હમણાં જ શોધ્યું હતું, 252. 10c5 એટલે 252. ફોર્મ્યુલા મૂકવાનું, પછી ઇન્ટુ આ કેટલી ડિગ્રી થઈ?
5 ડિગ્રી. તો 2 ની 5 ઘાત એટલે કેટલા થાય? 32, 32 ઇન્ટુ એક્સ રેસ ટુ 10 એમ થાય ને. પછી ઇન્ટુ આ -3 રેસ ટુ 5 એટલે -243 -243 અને અપન એક્સ રેસ ટુ 5. તો ફાઇનલ આન્સર આવ્યો T6 ઇઝ ઇક્વલ ટુ, તમારે આ બધાનું મલ્ટિપ્લિકેશન કરવું પડશે. એ જરાક મને કયો. આન્સર એક તો માઇનસ આવશે 1959552. આ તો પૂરું ને. અને હવે આ એક્સની 10 ઘાત છે ને અહીંયા એક્સની 5 ઘાત છે એટલે એક્સ રેસ ટુ 5. લ્યો આ આપણો આન્સર આવી ગયો. ચાલો લખો એક એક્ઝામ્પલ. x/2 -2 x રેસ ટુ 9. આનું આપણે મધ્યમ પદ શોધવું છે. તો પહેલાં તો મધ્યમ પદ એ કેટલામું પદ થાય એ આપણે શોધવું પડશે. એટલે તમે લખો કે મધ્યમ પદ બરાબર મધ્યમ પદ મિડલ ટર્મ ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે આ n છે એ એકી છે, અયુગ્મ છે, ઓડ. તો આનું મધ્યમ પદી કેટલામું થાય? n+1/2 એન્ડ n+3/2 મું પદ. આટલામું પદ. તો ઇઝ ઇક્વલ ટુ આમાં n એટલે કેટલા? 9. એટલે 9+1/2 એન્ડ 9+3/2 મું પદ. શરૂઆતના સમ છે એટલે થોડુંક ચીપી ચીપીને લખું છું. બાકી તમે સીધું અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 9 મૂકીને સીધું લખી નાખો તો ચાલે. તો આ થઈ ગયું, આ કેટલું થયું? 5 ને? 5 અને 6 મું પદ. આમ તો મૂન ઠું બે ભેગા થયા પણ આપણે મું લખીએ, બરાબર ને. એટલે 5મું અને 6ઠું પદ આપણે શોધવાનું છે. તો પહેલાં હવે વ્યાપક સૂત્ર મૂકો, TR+1. તો ઇઝ ઇક્વલ ટુ NCR A⁻n−r B⁻r. તો એમાં આપણે r સિવાયની વેલ્યુ મૂકો, r સિવાયની વેલ્યુ. તો n એટલે કેટલા? 9. પછી આમ તો બધી વેલ્યુ એક હારે મૂકવી હોય તોય વાંધો નથી હો કાંઈ, એમાં કાંઈ વાંધો કાંઈ નહીં, મૂકી દો ને. એટલે આપણે સીધું T5 શોધીએ. T5 પાંચમું પદ શોધવાનું છે ને. તો T5 એટલે r કેટલા મૂકવાના? 4. પછી a કેટલો? x/2 રેસ ટુ 9-4. b એટલે -2/x રેસ ટુ 4. તો 9c4 નું ફોર્મ્યુલા મૂકવું પડશે. 9 ફેક્ટોરિયલ 9 - 4 એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ આ થશે x⁵ અપન 2⁵ ઇન્ટુ આ થાય 2⁴ અપન x⁴. તો ઇઝ ઇક્વલ ટુ આ 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અને અપન 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ અહીંયા ખાલી x થઈ જશે અને નીચે ખાલી 2 રહેશે. એમ જ થશે ને x/2. સાચું સમજો ને. આ 5 ફેક્ટોરિયલ ને 5 ફેક્ટોરિયલ કેન્સલ. આ 4 2 8, આ 2 ને 2 કેન્સલ, આ 3 2 6,
અને આ 2 ને આ 2 કેન્સલ. વધ્યા કેટલા? 9 સત્તું 63, 63. એટલે 63x. લ્યો, આ એક મધ્યમ પદ આવ્યું. કઈ ગભરામણ નથી થતી ને? ચાલો, હજી આપણે કેટલામું પદ શોધવાનું છે? છઠ્ઠું, T6. તો n એટલે 9, r એટલે 5, પછી a એટલે x/2 રેઝ ટુ 9 - 5 ઇન્ટુ -2/x રેઝ ટુ 5. તો આ 9c5 નું ફોર્મ્યુલા મૂકો. 9 ફેક્ટોરિયલ 9 - 5 એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ, પછી ઇન્ટુ x રેઝ ટુ 4 અપન 2 રેઝ ટુ 4 ઇન્ટુ -2 રેઝ ટુ 5 અપન x રેઝ ટુ 5. અહીંયા 5 ડિગ્રી છે એટલે માઇનસ આવશે. અને આમ તમે જુઓ તો આ બે એકના એક નો થયા, આ બે જુઓ તો, એટલે એ આન્સર આપણે ગોઈતો નહીં. કા અલગ ગોઈતો તો સારું હતું. હા, 126 ઇન્ટુ આ 2 આવશે ને અહીંયા -2 આ, અને અપન એક્સ, એક નીચે એક્સ આવશે. તો ઇઝ ઇક્વલ ટુ -252/x. અને તો આપણે એમ કહી શકીએ કે ધેરફોર મિડલ ટર્મ ઇઝ ઇક્વલ ટુ 63x એન્ડ -252/x. ચાલો, નંબર 3, 3/x - x/2 રેઝ ટુ 8. એનું આપણે અચળ પદ શોધવાનું છે, કોન્સ્ટન્ટ ટર્મ. અચળ પદ એટલે જેમાં x વાળું પદ ન આવે એને જ અચળ પદ કહેવાય ને. x વાળું પદ આવે તો તેને ચલ પદ કહેવાય, વેરિયેબલ કહેવાય. કોન્સ્ટન્ટ એટલે એમાં x આવવો જોઈએ નહીં. તમે કદાચ આનું વિસ્તરણ કરો તો એમાં 9 પદ આવશે. એ 9 પદમાં એકાદ પદ એવું હશે કે એમાં ઉપર નીચે x ઉડી જતા હશે, અને x ઉડી જાય એને અચળ પદ કહેવાય. હવે આપણે ખાલી આઈડિયા એટલો જ લગાવવાનો છે કે એવું તે વળી કયું પદ હશે કે જેમાં x ઉપર નીચે ઉડી જાય. તો એના આ બધા પ્રશ્નોના આન્સર જે છે ને એના માટે પહેલાં વ્યાપક સૂત્ર મૂકવું પડે. જનરલ ફોર્મ્યુલા તમારે પહેલાં મૂકવાનું, પછી જ તમને આ બધા આઈડિયા આવે. તો લખો કે t r+1 is equal to NCR into a raised to n minus r b raised to r. r સિવાયની વેલ્યુ મૂકી દો. તો n એટલે 8, r એમનેમ, a એટલે 3/x રેઝ ટુ 8 minus r ઇન્ટુ બી એટલે -x/2 રેઝ ટુ r. આમ થયું? બધું વીખી નાખો એટલે 8cr ઇન્ટુ આ થઈ ગયું 3 રેઝ ટુ 8 - r અપન x રેઝ ટુ 8 - r. વીખી નાખો એટલે હું શું કહેવા માગું છું કે જેની જે ઘાત હોય ને એ બધાને આપી દો, ઝઘડા ન થાય, ભાગ પાડી દેવાના. આ ઘાત જે છે આ ડિગ્રી એ આની કહેવાય ને આની કહેવાય, બેયની આપી દીધી. એવી જ રીતે ઇન્ટુ આને આપણે આમ કહી શકીએ કે x રેઝ ટુ r અપન -2 રેઝ ટુ r. જો આ ડિવિઝન હોય ને એમાં માઇનસની સાઇન કાં તો ઉપરના ને લગાડાય ને કાં નીચેના ને લગાડાય. એ બેયની ન કહેવાય, બેમાંથી એકની કહેવાય. એ પછી તમારે જેને લગાડવી એ લગાડી શકાય. મારે અત્યારે આ કોન્સ્ટન્ટને લગાડવી છે, એક્સને નથી લગાડવી. બરાબર? ચાલો, હજી હું આને આમ ગોઠવી શકું કે 8cr ઇન્ટુ પહેલાં આપણે અચળ પદ લખીએ, કોન્સ્ટન્ટ. તો એ કયા કયા છે? 3 રેઝ ટુ 8 - r અપન
-2r, બરાબર ને? આ અચળ પદ છે. અને આ એક્સવાળા જે પદ જે છે એમાં આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય, એવું તો આપણે ભણ્યા જ છીએ. તો આને આપણે લખવું હોય તો કેમ લખાય? x⁻r -8 - r. આમ થાય? આમાંથી આ ડિગ્રી બાદ થઈ જાય. હા પાડો. હા, તો આ આમ થઈ ગયું કે 8cr ઇન્ટુ 3⁻8 - r અપન -2r ઇન્ટુ x આ r પ્લસ r એટલે 2r -8. આમ થયું? અચળ પદ કોને કહેવાય? જેમાં x વાળું પદ નો આવે. x વાળું પદ નો આવે એનો મતલબ એમ થાય કે x ની ડિગ્રી 0 થવી જોઈએ, તો જ x વાળું પદ જાય ને. x⁻0 થઈ જાય એટલે 1 થઈ જાય, એટલે x વાળું પદ વયું જાય. તમને ખબર છે, એને આડકતરી રીતે r આપી દીધો છે, તમને ખબર પડી જવી જોઈએ. તો હવે લખો કે અચળ પદ માટે ફોર કોન્સ્ટન્ટ ટર્મ આજે 2r - 8 = 0 થવું જોઈએ. આ અને 2r - 8 = 0, તો 2r = 8, અને એનો મતલબ એમ થયો કે r = 4. આખી રામાયણને અંતે ખબર પડી ગઈ કે r છે એ તમારે 4 લેવાનો છે. તો હવે આપણે જે આ છેલ્લું સાદું રૂપ આપ્યું છે આવડું આ, એમાં r = 4 મૂકી દો, એટલે તમારે કેટલામું પદ થશે? 5મું. r = 4 મૂકશો એટલે t5 જોવો જોઈએ શું થાય? 8c4 ઇન્ટુ 3⁻8 - 4 અપન -2⁴ ઇન્ટુ x⁻0. અહીંયા r = 4 મૂકો એટલે x⁻0 થઈ જાય. આ 8c4 આપણે શોધવું પડે, એટલે 8 ફેક્ટોરિયલ 8 - 4 એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ આ થશે 3⁻4 અને અપન 2⁴. આ તો 1 થઈ ગયું. આનું ફોર્મ્યુલા આગળ હજી કેલ્ક્યુલેશન કરો તો 8 × 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ અપન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 × 3 × 2 × 1 ઇન્ટુ આ 3⁻4 એટલે કેટલા? 81, અને આ થાય 16. હજી થોડું કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ તો આ 4 ફેક્ટોરિયલ તો કેન્સલ થયું, આ 4 × 2 = 8, પછી આ 2 ને 2 કેન્સલ, આ 3 × 2 = 6, એટલે આન્સર આવી ગયો. આ કેટલું થયું? 70. 70 × 81/16. અને હજી આગળ સાદું રૂપ આપવું હોય તો પાછું આપી શકીએ આપણે. આ 8 થાય, આ 35 થાય ને? કેન્સલેશન કરો એટલે. ચાલો આ પાછું મલ્ટિપ્લિકેશન કરો, કેટલું થયું? 35 × 81 2885 2835 અને અપન 8. લ્યો આ આપણો આન્સર. અને તમે જો આ કોન્સ્ટન્ટ આવ્યું, આમાં x વાળું પદ ન જ આવે, બરાબર?